ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા કાંદાના ભજીયા કેટલા બધા ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે। આવા ભજીયા બનાવવા માટે ખીરું બનાવવાની અને ભજીયા પાડવાની જ ખૂબી છે। તો આજે હું તમારી સાથે કાંદાના ક્રિસ્પી ભજીયાની રેસીપી શેર કરીશ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એના માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। આટલા માપથી તમે 2 થી 3 વ્યક્તિને આરામથી સર્વ કરી શકશો। તો ડુંગળીને વચ્ચેથી કટ કરી કડક ભાગને કાઢી અને એકદમ પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। કંઈક આ રીતે તમે જોઈ શકો છો। હવે એને એક વાસણમાં લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે કે પછી 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને હાથેથી બધી જ ડુંગળીની સ્લાઇસ અલગ અલગ થઈ જાય ને ત્યાં સુધી એને આપણે સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું કે જેથી ડુંગળીમાંથી જેટલું પણ પાણી છૂટું પડવાનું હોય ને તે છૂટું પડી જાય। 5 મિનિટ પછી એમાં 1/4 કપ મેં બેસન ઉમેરેલું છે અને ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય એના માટે 2 મોટી ચમચી ચોખાનો ઝીણો લોટ, 1/4 ચમચી કરતાં પણ ઓછી એવી હળદર, 1/4 ચમચી કરતાં ઓછું એવું કાશ્મીરી લાલ મરચું, એનાથી ભજીયાનો કલર બહુ સરસ એવો આવશે। તીખાસ પ્રમાણે ઝીણા સમારેલા લીલા મરચાં, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, ઘણી બધી ઝીણી સમારેલી લીલી કોથમીર મેં 1/4 કપ કરતાં પણ થોડી ઉપર ઉમેરેલી છે। 2 ચપટી જેટલી હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને ભજીયા એકદમ ક્રિસ્પી બનાવી શકાય એના માટેની હું તમને એક ખાસ ટ્રીક પણ બતાવીશ। તો અહીંયા આપણે બેસન ભજીયા પાડી શકાય એ રીતેનું બાઇન્ડિંગ આવે ને એટલું જ ઉમેરવાનું છે। તો મને થોડું એવું ઓછું લાગી રહ્યું હતું તો ફરીથી 1 મોટી ચમચી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને ખીરું તમને બતાવી દઉં, આ કંઈક આપણે આ રીતેનું રાખવાનું છે। હવે ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય ને એના માટે ખીરાને તમારે હલકા હાથે ઉઠાવી એને બહુ આંગળીઓથી તમારે ભેગું નહીં કરવાનું, આ રીતે હલકો એવો શેપ આપી અને તમારે ભજીયા પાડવાના એટલે ભજીયા એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે। તો આ બાજુ તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું હતું અને ભજીયા પાડતી વખતે તમારી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એટલે ભજીયા બિલકુલ પણ ઓઇલી નહીં બનશે। અને ભજીયા મેં અહીંયા નાના નાના જ પાડેલા છે કે જેથી અંદર અને બહારથી પણ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય। તમે તમારી ચોઈસ પ્રમાણે થોડા મોટા પણ પાડી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, આજની રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આ રીતેના ગોલ્ડન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું। આ રીતેનો કલર આવી જાય એટલે ભજીયાને તમારે કાઢી લેવાના। તો આવી જ રીતે હું બધા જ ભજીયાને બનાવી અને તૈયાર કરી લઈશ। તો તૈયાર છે અહીંયા વરસાદમાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે એવા ક્રિસ્પી અને કુરકુરા એવા કાંદાના ભજીયા। આ ભજીયાને તમે તળેલા લીલા મરચાં કે પછી ગ્રીન ચટણીની સાથે સર્વ કરી શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.